આજે તો વ્લોગની શરૂઆત જ ચાથી થઈ ગઈ એટલે આપણે તો મસ્ત મજાનો ચાનો કોટો ચડાવી લીધો. પછી તો આપણને કાંઈ મજા હે ને એટલે કાંઈ કામ તો કરવાનું હોય ને એટલે આપણે મોબાઈલમાં જો ચાલુ કરી દીધી આપણી કેન્ડી ક્રશ. અમથા કાંઈ કામ તો કરતા નથી પણ મજા ન હોય ને ત્યારે વધારે આરામ મળે આપણને. પછી તો બહુ ગરમી થતી હતી ને એટલે હું તો ભાભીના રૂમમાં જઈને એસી ચાલુ કરીને મેં કીધું 5-6 કલાક સુઈ જાય આપણે નિરાયતે મસ્ત આરામ કરી લઈએ એસીમાં. પછી તો ઉઠીને મસ્ત રેડી થઈને અરીસા સામે ઊભા રહી ગયા કેમ કે આપણે જવાનું હતું બહાર એટલે રેડી તો થવું પડે ને. એટલે આપણી ગાડી ઊભી હતી રોડ ઉપર એટલે આપણે જો ગાડીમાં બેસી ગયા ને મસ્ત એસી ચાલુ કરી દીધું. મેં ભાઈને કીધું ફૂલ એસી કરીને બહુ ગરમી થાય. ત્યાં તો ભાઈ કે તમે એસી ના હેવાયા થઈ ગયા હો. મેં કીધું હા આવી ગરમીનું શું થાય ને. પછી પહોંચી ગયા ભાભીના ઘરે જ્યાં રાંદલના લોટા હતા ને ત્યાં. સવારે મને બહુ મજા નહોતી એટલે સવારે તો નહોતી આવી હેગી. મેં કીધું લાવો રાતે તો દર્શન કરી આવી. અમે પહોંચ્યા ત્યાં આરતી થતી હતી એટલે ભાઈ ને ભાભી જો આરતી કરતા હતા. પછી બધી બાયું જો ઘોડો ખૂંદતા હતા. મને કે તુંય ખૂંદ. મેં કીધું ના ના મારામાં તેવડ નથી આજે હું નહીં ખૂંદું ઘોડો. તો કે એમ ન હાલે ખૂંદવો જ પડે એટલે બધાયનું માનવું પડે ને. એટલે બધાયનું માનીને આપણે જો રમવા માંડ્યા થોડા ઘણા રાસ. આવડે નહીં પણ આમથી આમ રમીને એટલે હાલે. પછી થઈ ગયો તો જમવાનો ટાઈમ એટલે આપણે તો જો નીચે વયા ગયા હતા. મસ્ત ચાપડી ઊંધ્યું હતું. જમી કારવીને ઉપર ગઈ ને તો ભાભી ને માસી ની તો હવન કુંડ લીપતા હતા. મેં કીધું લાવો તમારા બેનો વિડીયો લઈ લો. તો કે હા હા લેવાનો જોઈએ ને એટલે આપણે જોઈ બેનો વિડીયો લઈ લીધો. પછી તો આપણા મમ્મી હોત આવી ગયા હતા. તી તો જો ખુરચી નાખીને બેઠા હતા. મેં કીધું હા આજનો દી તું બેહી લે તારે આજ કાંઈ કામ નથી કરવાનું. આપણે તો એક બારી ગોતીને બારીએ બેસી ગયા ને મસ્ત મજાનો પવન આવતો હતો ને પછી થઈ ગયા ઘર ભેગા. તો આજ માટે આટલું જ. મળીએ કાલના નવા વ્લોગ સાથે. ટાટા બાય બાય ગાઈઝ.